ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાળંગપુરના વિશ્વવિખ્યાત શ્રી કંષ્ટભંજદેવ હનુમાનજી મંદિરે ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી। દાદાને અંદાજે 8 કિલો શુદ્ધ સોનું, હીરા અને કિંમતી રત્નોથી નિર્મિત સુવર્ણ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પર્વે વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી। દાદાના સિંહાસને સેવંતી, ગુલાબ અને ગલગોટાના પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ મોહનથાળને અન્નકૂટ અર્પણ કરાયો હતો। સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન આરતી અને મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ યોજાયો હતો। સાંજે કષ્ટભંજન દેવનું વિશેષ રાજોપચાર પૂજન કરવામાં આવ્યું। હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો। સહજાનંદ ગુરુમ ભજે સદા, કૃષ્ણમ વંદે જગદગુરુ। સર્વે વાલા ભક્તોને ગુરુ પૂર્ણિમા મહામહોત્સવના વંદન સહિત ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ। સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે। આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય। આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજાપાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન કરીએ। અમે પણ સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય મહારાજ શ્રી, અમારા ગુરુદેવ અથાણાવાળા સ્વામી, એમના આશીર્વાદથી આજે બધું છે। એમના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ। ભગવાન આપ સૌનું સર્વ રીતે પરમ મંગલ વિસ્તારે એવી સાળંગપુરવાસી દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। સર્વે વહાલા વહાલા ભક્તોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।